ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે BIMS TEC યુથ લીડર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે BIMS TEC યુથ લીડર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સમિટનો ઉદ્દેશ્ય બેંગલાની ખાડીના વિસ્તારમાં આવેલા દેશોના યુવા નેતાઓ વચ્ચે સહયોગ વધારવાનો છે. આ પ્રસંગે યુથ ઉદ્યમિતા, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે. આ ઘટનાએ દક્ષિણ એશિયાના દેશોમાં યુવાનોને આગળ લાવવા એક નવો દ્રષ્ટિકોણ પ્રદાન કર્યો છે. BIMS TEC એ એક ક્ષેત્રીય સહયોગ સંસ્થા છે જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડ જેવા 7 દેશો શામેલ છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય વેપાર, ટેકનોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવો છે. આથી આ વિસ્તારના દેશો માટે આર્થિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. મનસુખ માંડવિયાએ સમિટના ઉદ્દેશ્યને લઈને જણાવ્યું કે આ પ્રસંગે યુવા નેતાઓને એક પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવશે જ્યાં તેઓ દાર્શનિક ચર્ચાઓ, વિચારોની વહેંચણ અને સકારાત્મક સહયોગના અવસર શોધી શકશે. સમિટના મુખ્ય ઉદ્દેશો છે વિવિધ સંસ્કૃતિઓનું સમજણ અને લોકો વચ્ચે જોડાણ વધારવું, યુવાનોમાં ઉદ્યમિતા અને નવીનતાના ક્ષેત્રે કુશળતા વિકસાવવા, રાષ્ટ્રીય વિકાસમાં યુવાનો કઈ રીતે યોગદાન આપી શકે છે તે પર ચર્ચા, BIMS TEC દેશો વચ્ચે સહયોગ મજબૂત બનાવવો. આ સમિટ યુવા નેતાઓ માટે વિશ્વસનીય અને મજબૂત સહયોગનું પ્લેટફોર્મ ઊભું કરે છે જે વિશ્વ સ્તરે વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે અભિગમ પ્રદાન કરશે. बे ऑफ बंगाल के समूह देशों का एक अलायंस है और बिम्स्टेक यूथ लीडर समिट गुजरात में महात्मा मंदिर में हो रही है, जिसमें बिम्स्टेक कंट्री के युवा समूह के बीच में आपस में संवाद हो, कल्चरल एक्सचेंज हो, युवा एंटरप्रेन्योरशिप डेवलप हो, युवा अपने कंट्री के डेवलपमेंट में एक महत्वपूर्ण भूमिका कैसे अदा कर सकता है, ये सारे विषय पर 3 दिन पर डिटेल डिस्कशन होगा. और भारत इस समूह देश में एक महत्वपूर्ण देश है और इसलिए बिम्स्टेक यूथ समिट में भारत ने अपनी प्रतिबद्धता व्यक्त करी है कि सभी बिम्स्टेक कंट्री समूह के साथ मिलके युवा विकास में भारत हर संभव सभी बिम्स्टेक कंट्री के साथ सहयोग करेगा.